ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય સેવિકા આંગણવાડી સુપરવાઇઝર ભરતીને લઈને એક મહત્વની અપડેટ આપવામાં આવી રહી છે. મુખ્ય સેવિકા ભરતી સીબીઆરટી માધ્યમથી યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાની જે મોક ટેસ્ટ છે તેની પ્રેક્ટિસ માટેની જાહેરાત આપવામાં આવી છે. સીબીઆરટી માધ્યમથી યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાની મોક ટેસ્ટની માટે જે જાહેરાત આપવામાં આવી છે તેમજ મુખ્ય સેવિકા મોક ટેસ્ટ માટેની લિંક અહીં ક્લિક કરો, જે દર્શાવેલ છે તેના પર તમે ક્લિક કરશો તો મોક ટેસ્ટ માટેની લિંક તેના પર તમને ઉપલબ્ધ થઈ જશે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ મોક ટેસ્ટની પ્રેક્ટિસ માટેની જાહેરાત આપવા માટે વેબસાઇટ જે gpssb.gujarat.government.in ની જે વેબસાઇટ છે તેના પર વિગતવાર જાહેરાત આપવામાં આવી છે. આ જાહેરાત મુખ્ય સેવિકા તેમજ વિવિધ વર્ગ 3ના સહવર્ગો માટે મોક ટેસ્ટની પ્રેક્ટિસ માટેની જાહેરાત અપાઈ છે. તે માટેની લિંક પણ આપવામાં આવેલ છે. જે પણ ઉમેદવાર મોક ટેસ્ટની પ્રેક્ટિસ માટે એપ્લાય કરવા ઈચ્છતા હોય, મોક ટેસ્ટ આપવા માંગતા હોય તે ઉમેદવારો આ લિંક ઉપર ક્લિક કરીને મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકે છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3ના વિવિધ સહવર્ગોની ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અન્વયે પ્રસિદ્ધ કરાયેલ જાહેરાત ક્રમાંક 1/2025-26 થી 16/2025-26 સહવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી એમસીક્યુ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોવાળી યોજવામાં આવનાર છે. તો આ જે પરીક્ષા યોજવામાં આવનાર છે તો સદરહુ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી લેવામાં આવનાર હોય. આ પરીક્ષા પદ્ધતિ વિશે ઉમેદવારને જાણકારી મળી રહે તે માટે મોક ટેસ્ટની લિંક જે અહીંયા દર્શાવેલ છે તેના પર ક્લિક કરીને સિગ્ન ઇન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સામાન્ય સૂચનાઓ તેમજ અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓનો અભ્યાસ કરીને ઉમેદવારે મોક ટેસ્ટનું માધ્યમ સિલેક્ટ કરી આઈ એમ રેડી ટુ બિગેન પર ક્લિક કરીને ઉમેદવાર મોક ટેસ્ટ શરૂ કરી શકશે. ઉમેદવાર એક કરતાં વધુ વખત મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકે છે. એડવર્ટાઇઝમેન્ટ નંબર 9/2025-26 સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ મુખ્ય સેવિકા મોક ટેસ્ટ માટેની જે લિંક આપેલ છે આ મોક ટેસ્ટ માટેની લિંક જે દર્શાવેલ છે તેના પર તમે ક્લિક કરશો તો તમારી સમક્ષ જે પેજ ઓપન થશે ત્યાં સિસ્ટમ નેમ C001 દર્શાવેલ છે. નીચે તમારું નામ એટલે કે કેન્ડિડેટનું નામ એબીસી જે હોય તે, સાઈડમાં તમારો ફોટો તેમજ લોગિન માટે તમારે જે નંબર તમારો છે તે દર્શાવવાનો રહેશે અને પાસવર્ડ દાખલ કરીને સિગ્ન ઇન પર તમે ક્લિક કરશો તો તમારી સમક્ષ મોક ટેસ્ટ માટેનું પેજ ઓપન થઈ જશે. બાકી જે આગળ આપણે પ્રક્રિયા જોઈ તે સેમ રહેશે. ધન્યવાદ.